બનાસકાંઠાના થરાદ ખાતે આજે રાષ્ટ્રપ્રેમ અને એકતાનો અદ્ભુત માહોલ જોવા મળ્યો હતો, જ્યાં ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે સરદાર એટ 150 યુનિટી માર્ચ અંતર્ગત ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ ઐતિહાસિક પદયાત્રામાં તમામ સમાજના લોકોએ ઉત્સાહભેર ભાગ લઈને રાષ્ટ્ર પ્રત્યેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। केंद्र सरकार द्वारा आयोजित राष्ट्रव्यापी अभियान सरदार एट 150 यूनिटी मार्चना भागरूपे थराद खाते योजायेली आ पदयात्रानो प्रारंभ मार्केट यार्ड स्थित सरदार पटेल स्टेच्यूथी करवामां आव्यो हतो अने तेनी पूर्णाहुति લુણાલ નકળંગ ધામ ખાતે થઈ હતી। દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્ર નિર્માણમાં સરદાર સાહેબના અવિસ્મરણીય યોગદાનને બિરદાવવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલી આ પદયાત્રામાં અધિકારીશ્રીઓ, યુવાનો, વિદ્યાર્થીઓ, સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, સહકારી આગેવાનો અને નગરજનો બહોળી સંખ્યામાં એક ભારત, આત્મનિર્ભર ભારતના સૂત્રોચ્ચાર સાથે જોડાયા હતા। આ પ્રસંગે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે સરદાર સાહેબે ખેડૂતો સહિત વિવિધ વર્ગના નાગરિકોને સમાનભેર જીવન જીવવા માટે બ્રિટિશ સરકાર વિરુદ્ધ અનેક આંદોલનો કર્યા હતા। તેમણે દેશના 562 રજવાડાઓને એકત્રિત કરીને ભારતને એકતાના સૂત્રમાં બાંધવાનું મહાન કાર્ય કર્યું હતું અને આઝાદી બાદ કાશ્મીર ભારતનું અભિન્ન અંગ રહે તે સુનિશ્ચિત કરવામાં તેમનું યોગદાન અત્યંત મહત્વનું રહ્યું હતું। અધ્યક્ષશ્રીએ મહાત્મા ગાંધી અને સરદાર સાહેબના સ્વપ્નોને સાકાર કરવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહના નેતૃત્વની સરાહના કરી હતી અને નાગરિકોને સરદાર સાહેબના આદર્શોને જીવનમાં ઉતારવા અપીલ કરી હતી। આ કાર્યક્રમ દરમિયાન રમતગમત ક્ષેત્રે યોગદાન આપનાર વિવિધ રમતવીરોનું સન્માન કરવામાં આવ્યું હતું અને અધ્યક્ષ શંકરભાઈ સાથે નાગરિકોએ એકતા શપથ લીધા હતા। આ પ્રસંગે બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતર, પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ પાટણ અને થરાદ એપીએમસીના ચેરમેન શૈલેષભાઈ પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા, નિવાસી અધિક જિલ્લા કલેક્ટર ટીકે જાની, ડીડી રાજપૂત સહિત સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સરદાર સાહેબની 150મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશની અંદર યાત્રાઓ નીકળી રહી છે। સરહદી વિસ્તાર એવા થરાદના આંગણે આજે હજારોની સંખ્યાની અંદર કિલોમીટરો સુધી ખેડૂતો, વેપારીઓ અને સામાન્ય પ્રજાજનો જોડાયા। સરદાર સાહેબે રાષ્ટ્રીય એકતા માટે આપેલું યોગદાન તેને યાદ કરીને આ રાષ્ટ્રીય એકતા માટેની આ યાત્રા દેશ માટે જીવવા માટેની નવી પ્રેરણા આપશે। આજે સરદાર સાહેબના યોગદાનને સાચી શ્રદ્ધાંજલિ આપવાનું કામ પૂરા દેશવાસીઓ કરી રહ્યા છે। સરહદી વિસ્તારના પ્રજાજનોએ પણ આજે મોટી સંખ્યાની અંદર અમારી સાથે ચાલીને લગભગ 9-10 કિલોમીટર સુધીનો પ્રવાસ કરીને સરદાર સાહેબને પોતાની શ્રદ્ધાંજલિ આપવાનું કામ કર્યું છે। બંને ભાઈઓનું યોગદાન એવડું જ હતું। વિઠ્ઠલભાઈએ પણ લોકશાહીની સંસદીય પ્રણાલી માટે તેમણે આપેલું યોગદાન કોઈ નાનું નથી, પરંતુ નવી પેઢીને ઘણી વખત ઇતિહાસ ભણાવવામાં નથી આવતો, ત્યારે પોતાના ગૌરવશાળી ઇતિહાસનું ગૌરવ નવી પેઢી લઈ શકે એ માટે મેં આજે વલ્લભભાઈની સાથે સાથે વિઠ્ઠલભાઈના યોગદાનને પણ આજે યાદ કર્યું। સમગ્ર દેશમાં દેશના લોકલાડીલા પ્રધાનમંત્રીશ્રીએ એ નક્કી કર્યું કે સરદાર પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી કરે। સમગ્ર હિન્દુસ્તાનને 562 રજવાડો એક કરવાનું કામ એકતા અને અખંડિતતાના પ્રણેતા અને સ્થાપક સરદાર વલ્લભભાઈ પટેલ દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન હતા। એણે જે દેશ માટે કર્યું છે કે મિત્રો સમગ્ર દેશ અને જ્યારે રજવાડા અલગ અલગ હતા એને એક કરવાના હતા। જે તે વખતે કાશ્મીર એમની પાસે તું રાખ્યું, પંડિત જવાહરલાલ નહેરુએ રાખ્યું, એ આજ સુધી પ્રશ્ન સળગતો રહ્યો। પ્રેમથી, સંપથી, બધા જ રાજવીઓને સમજાવટથી જે મિત્રો કામ કર્યું અને રાજાઓને પણ આ તબકે મારે ધન્યવાદ આપવા પડે કે એમણે એમની મિલકત અત્યારે ભાઈઓ વચ્ચે સામાન્ય મિલકત માટે ઝઘડા થાય છે, દેશ માટે સમર્પિત કરી દીધી। સરદાર વલ્લભભાઈ પટેલની કુને એમણે જે અનેક જગ્યાએ બેરિસ્ટર તરીકે પણ કામ કર્યું, અમદાવાદના મેયર તરીકે પણ કામ કર્યું, પણ સમગ્ર દેશના ખેડૂતો માટે
જે કામ કર્યું છે અને એટલા માટે તો ત્યારના દેશના પ્રધાનમંત્રી અને તત્કાલીન મુખ્યમંત્રી આદરણીય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી હતા ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી કે વિશ્વમાં ક્યાંય ન હોય એવું તમને માન મળે એટલા માટે ઊંચામાં ઊંચી પ્રતિમા સરદાર વલ્લભભાઈ પટેલની બનાવી. જે મિત્રો ખાતમુહૂર્ત પણ એમણે કર્યું અને લોકાર્પણ એમના દ્વારા જ થયું. એ કાર્યક્રમ હવે મિત્રો જે તે વખતે સમગ્ર દેશના ખેડૂતોને એટલે જોડ્યા. નરેન્દ્રભાઈએ કીધું કે દેશના બધા જ ખેડૂતોએ જે ઓજારો ખેતી માટે વપરાય છે એ બધાનો ઉપયોગ કરીને આખા દેશના ખેડૂતોએ આ પ્રતિમા બનાવી છે એવું પ્રતિપાદિત થવું જોઈએ. જેના માટે આ વખતે પણ જે સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની યાત્રા આપણે પણ દરેક વિધાનસભામાં ક્ષેત્રવાઇઝ જે પદયાત્રા નક્કી કરી છે એમાં મિત્રો આજે થરાદ માર્કેટ કમિટીથી સરદાર વલ્લભભાઈ પટેલના બાવલાને પ્રતિમાને ફુલાર કરીને અમારા વિસ્તારના લોકલાલીના ધારાસભ્ય અને અધ્યક્ષ શ્રી શંકરભાઈની ઉપસ્થિતિમાં જ્યારે આ યાત્રા શરૂ થવાની છે અહીંથી નકળંગ ધામ રોણાલ ગામે બધી પદયાત્રા કરવાની છે. આ સરકારી કાર્યક્રમ છે, સરકારે નક્કી કર્યો છે અને એટલા માટે સરકારી કાર્યક્રમ તમામ પ્રજાજનો બધા જ એમાં જોડાય. ખૂબ વિશાળ સંખ્યામાં પુત્ર અમે જ્યારે લોખંડીમાં ગયા ત્યારે બધા દેશમાં સરદાર વલ્લભભાઈ પટેલને જોઈએ એટલી પહેચાન નથી. ગુજરાતમાં હતી. બીજા મિત્રો જે તે સમયે એમને ભૂલાવવા માટેના કોંગ્રેસે ઘણા પ્રયત્નો કર્યા. ક્યાંય નામ પણ નહીં એમનું. અમે ગવર્નર હાઉસમાં જાઓ તો ત્યાં પણ સરદાર વિશે બધાને ખ્યાલ ન હતો. એટલે સમગ્ર વિશ્વમાં સરદાર પટેલનું નામ ગુંજતું થાય. 150મી જન્મજયંતિ નિમિત્તે વિશ્વભરમાં ત્યારે વિશ્વભરમાં રહેતા હિન્દુસ્તાનીઓને સમગ્ર રાષ્ટ્રની દેશવાસીઓને દેશ સિવાયના બીજા વિશ્વના દેશોને પહેલી જાણ થાય એના માટે આજની યાત્રા જે છે એ કાયમ મિત્રો આજ પૂરતી નહીં, સરદાર પટેલના આદર્શો સિદ્ધાંતો એને નજરમાં રાખીને બધા પ્રજાજનો આગળ વધે એ જ શુભેચ્છા સાથે આજની યાત્રામાં બધા જોડાઈ ગયા એ જ વિનંતી. આભાર.